अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ અને હમણાં તો આપણું ઘણા દિવસો પછી વ્લોગ આવે છે કેમ કે હું થોડક છુટ્ટીના મૂડ ઉપર હતી અને બીજા નંબરમાં ગરમી બહુ છે ને તો કાંઈ આમ મન નથી કરતું, આખો દિન ચીડચીડ આપણે ચાલ્યું રાખે છે અને પછી થોડા ઘણા આપણા આમ કે ઘરના આડાવરા કામકાજ ને એ બધું હાઈલે રાખે છે। અત્યારે છોકરાઓની સ્કૂલ ખુલી છે તો એનું બધું થોડુંક આમ ભાગાદોડી વાળું થઈ ગયું છે એટલે આપણે છે ને સાવ બ્રેક જ મારી દીધી બ્લોગ ઉપર। તો હવે આજે છે ને એમ થયું કે લાવ હવે ઘણા દિવસો થઈ ગયા છે તો આજે આપણે કંઈક બ્લોગ શૂટ કરી। તો અત્યારે આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બચ્ચાઓ બધા ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને અને અત્યારે હું જાઉં છું માર્કેટમાં। એટલે એમ બહુ એવી કંઈ ખાસ શોપિંગ નથી કરવી આપણે, પણ નાનું મોટું આમથું આપણું છોટું છોટું એવું કંઈક સામાન લેવાનું છે અને મારે છે ને ડેલી વેર માટે ચંપલ પણ નથી, પણ પહેરવા માટે લેવાના છે। તો એવી બધી વસ્તુ છે ને એમ ઝીણી મોટી લેવાની છે ને કંઈક બે જાતનું આમ બકાલામાં પણ કંઈક લેવાનું છે એટલે એમ કે ટમેટા ને બટેકા ને એવું બધું લેવાનું છે। તો આપણે એક રાઉન્ડ મારતા આવીને એ બધું લેતા આવી અને ત્યારબાદ આપણે ઘરે આવીને વિચારી કે શું આજે કરવાનું છે અને શું નહીં। તો ચાલો હવે આપણે સૌથી પહેલે પંખા ને બધું બંધ કરીને નીકળશું। તાળું ક્યાંય ગયું? ચાલો આપણે તાળું બાળું મારી લઈ પછી આપણે મળી। આપણે ક્યાં જાય છીએ? બાબા, અમે બાબા જાય છીએ। તો ચાલો આપણે નીકળી ગયા છીએ અને જરાક થોડીક નાનકડી આમથી શોપિંગ કરતા આવીને ઘણા ટાઈમથી હમણાં તો બહાર નથી નીકળ્યા, બસ ઘરમાં ને ઘરમાં હોય સારું બીજી હોય આખો દિવસ એને ટાઈમ ના હોય ને આપણે એકલા ક્યાંય નીકળી નહીં। તો બસ એવી જ રીતે આપણું એમને વયું જાય છે, ઘણા દિવસોથી બહાર નથી નીકળ્યા તો આજે નીકળ્યા છીએ। તને નીની આવે છે આ બાજુથી ક્યારે નીકળીને એટલું ટ્રાફિક હોય આ નીચે પુલમાંથી। હવે આ પુલનું આમ તો કેદી પૂરું થશે કોણ જાણે। આનું શું છે? આ લઈ જાઉં નાની સાઈઝમાં જોતો હોય તો સારું છે 150 ચાલો આપણે ચંપલ લઈ લીધા છે ને હવે નીકળ્યા છે। ચંપલની દુકાનમાં બહુ ગળદી હતી કે કાંઈ આપણે ફોન કાઢવાનો વારો ના આવ્યો આપણો। હવે આમ નીકળી છે હવે બીજું કાંઈક હું તમને ઘરે દેખાડીશ કે મેં કેવા ચંપલ લીધા છે। આ લોકોને તો સાચવવા આ સારું છે કે અમારી રિક્ષા છે, બાકી ટુ વ્હીલર હોત તો આ લોકોને લઈને કેમ નીકળવું? એમાં આ લોકોને એક આ જ બહુ મોંઘી છે સાચવવી। અત્યારે ફિલહાલ આપણે જો અહીંયા ઊભા છીએ, આ દુકાન છે ને અહીંયા કેમ કે તેલનો ડબ્બો લેવો છે તો અહીંયા સારું ગયા છે અંદર તેલનો ડબ્બો લેવા માટે અને આપણે અહીંયા બહાર ઊભા છીએ। છગનલાલ પટેલ કંઈક છે દુકાનનું નામ। ટ્રાફિક બહુ છે પપ્પા, ઉનાળો છે માણસો સારી પડે જ બહાર નીકળે। આને કોક લઈ જાઓ ને તમારા ઘરે થોડીક દિવસો માટે, નહીં મને કહે છે કઈ ક્યાંય નથી લઈ જાવી માં મારી બચ્ચીને। તો સારું ગયા છે ડબ્બો લેવા, તેલનો ડબ્બો આવી જાય કે આવ્યા છે ને તો ભેગા લેતા જાય। હજી હવે જાશું આપણે શાક માર્કેટે, એ કંઈક બકાલું થોડું ઘણું લઈ લઈ। એ પાકીટ લાવ મારી, પાકીટ લાવ ફટાફટ, હમણાં બધું કાઢીને ઉડાડી દેશે। જો કીધું ને હમણાં હું કાઢીને ઉડાડી લેશે, પૈસા કાઢી લીધા, લાવ પાછા તારા છે પૈસા લાવ। પૈસાની કેવી મુઠ્ઠી વારીને બેઠી। ચાલો લઈ લીધું તેલ અને હવે નીકળી ગયા આપણે પાછા રિટર્ન। ઓહો બાપા શાક માર્કેટમાં તો બહુ ગરદી છે, આપણે તો કોઈ દી આવી નહીં, સારું આવે તો લેતા આવે બધું। અત્યારે અમે તો જે રિક્ષામાં બેઠા છીએ કેમ કે મેં કીધું કે હું ઉતરીશ ને તો મારા ભેગી બધી આવશે ત્રણે એટલે તમે જઈને લઈ આવો, બીજું કાંઈ લેવું નથી। મેં કીધું બટેકા ને ટમેટા ને કોથમરી ને એવું જ લેવું છે, કોથમરી તો છે એટલે બટેકા ને ટમેટા ને એ જ લેવું છે ને કાંઈક રાંધવા માટે બકાલું તમને મન પડે એવું લઈ લેજો। હવે એ જો ઉતરીને ગયા છે, ક્યાં ગયા? અહીંયા જ ક્યાંક હશે, હમણાં તો ઉતર્યા। હા દેખાવો જોયું તમે બધાએ? પાછી આની માથેથી ચડીને પાછી કહે છે ये देखो देखा ना मेरा मैजिक। વારી હિન્દી વારી થઈ ગઈ છે, નહીં કરના પાછા તો પછી અમને પૂછો અમારું કાર્ય માનવું તો છે બસ પાકું। हाँ देखा हो तुम्हारा मैजिक।
હાલો લઈ લીધા આપણે બકાલું લઈ લીધું ને હવે જાય છીએ બકાલામાં બીજું કાંઈ નહીં બે વસ્તુ જ લીધી છે અને હવે જાય છીએ આપણે ઘરે ને અહીંયા લીધા મોરિયા ખાવા માંડ્યા છે આપણે ઘર ફરી પાછા આપણે ઊભા રહી ગયા છીએ ને હવે ઊભા છીએ પાછકડીમાં તો અહીંયા છે ને સારું ગયા છે સામે સવારમાં લેવા હું ને ફાતેમાં એ ખાશું અને મુસ્કાનને નથી ખાવું મુસ્કાન એમ કહે છે કે મારે છે ને કે મંચુરિયન્સ ખાવા છે તો એ આગળ છે ને એ મંચુરિયન્સ ખાશે તો લગે જ ને તું સરખી નહીં બેઠતી જે આપણે એને મજા અહીંયાથી સવારમાં ખાશું बोलो बोलो भाई बोलो चलो बोलो देखा तेरा मैजिक बहुत देख लिया बच्चा अब नहीं देखना हमको तुम्हारा मैजिक ना देखना ही नहीं है तुम्हारा मैजिक ही नहीं देखना એક ભાખડવાળી લેજો બીજું શું લેશો हलो बोल दूसरा दिया कब तक चेवड़ो કેવડા લઈ લો ઓલા તીખા तीखो चेवड़ो दई दियो તમારી જાહેરાત થાય ને હા એ છે આઈ ગ્લાસ છે આ લઈ ગયો ને હા પણ રખતો દે બોલો હવે શાંતિ તો રાખતો લઈ જેડાવી દઉં ને ભરાતા જ નહીં હે ગયા ભરા ગીરો ગીરો હાલો હવે ચકરી છે ચકરી ચકરી દઈ ગયો ચોક્કસ લેવા છે એક ચોક્કસ દઈ દઈએ હા રિયા ભાઈ બસ ને નાખી દઈએ હાલો પણ રાખી દે તો ખરી થેલીમાં નાખી દઈએ પડી જાય બેટા થાકી જાય અરે રર અમારા સવારમાં એમને ઠંડા થઈ જશે કારણ કે છે ને કે અહીંયા કેટલી વાર ઊભા રહ્યા નાસ્તા માટે નાસ્તો લેવા ગયા અને નાસ્તો લઈને પછી આવ્યા હવે કલ્યાણ ચોકમાં વળી પાછા ઊભા છે અરે અઠાર તો ખરી ઉરું કલ્યાણ ચોકમાં વળી પાછા ઊભા છે સારું ગયા છે ઘૂઘરા ખાવા કેમ કે એને આવા સવારમાં ને એવું કાંઈ ના ભાવે એને એટલે એ છે ને ત્યાં કે હું અહીંયા જરા ઘૂઘરા ખાઈ લઉં તો હવે મેં કીધું અમારા સવારમાં એમને ઠંડા થઈ જશે ત્યાં સુધી અમારે શું ઘરે જઈને ઠંડા ખાવા આપણે બલૂન તો અઠા તેરા અઠાડ બલૂન એ બિચારા સારું કે તો મને એમ કીધું હોય કે એક કામ કરો ને કે અહીંયા જ ખોલીને ખાઈ લ્યો ને કે તો મેં ના પાડી મેં કીધું ના રસ્તામાં નથી ખાવું ઘરે ખાશું હવે ઠરીને ઠીકરું થઈ ગયું અમારું છે ને સારું કાંઈ વાંધો એ કહે છે કે અત્યાર સુધી રખાઈ કે ખાઈ જવાય ને તો મેં કીધું હાલો સાચી વાત છે અમે ઠરી જ ગયું છે ખાઈ લેવું સારું ચાલો આપણે ઘરે આવી ગયા છીએ અને આ લોકો જોઈએ એના નાસ્તા કરે છે મેં તો ખાઈ લીધું ફાતેમાએ ના ખાધું મુસ્કાને મંચુરિયન્સ લીધા છે ને આ હતી આપણી આજની શોપિંગ ને આ તો બેન રસ્તામાં પડીકું ખોલીને ચાલુ થઈ ગઈ છે આની અંદર છે મારા ચંપલ અને આની અંદર કંઈક મીઠાઈમાં છે સ્વીટમાં શું છે હવે અને આની અંદર આપણો નાસ્તો છે નાસ્તામાં શું શું છે નાસ્તામાં જો તીખા ગાંઠિયા છે ઘણું બધું લીધું છે એમ શું આ બધું તમને લેવાનું કોણે કીધું હતું ભાખરવડી ને ચકરી ને ફાફડી ગાંઠિયા ને ઓલા બિંગુ જેવા ઘણું બધું છે
કીધું ખાલી તીખાન મોરા ગાંઠિયા લેતા આવજો. હા મુસ્કાને જો અહીંયાથી મંચુરિયન્સ લીધા છે. કેવા છે મુસ્કાન ટેસ્ટમાં? હા તો વાંધો ના આવે ને, આપણે લઈ લે. હા મારું તે તો લીધું, તારું તો લીધું મેં. લાવતા આમાં શું શું છે? આમાં શું મીઠાઈમાં શું લીધું છે? વાહ તો થાબડી લાગે. થાબડી નથી તો બીજું કંઈક લાગે. ટેસ્ટ કરું છું. બીજું શું છે? ફાફડી ગાંઠિયા. આ ફાફડી જેવું નથી, બીજું કાંઈક છો. આમાં વધારે અંજીરનું ફ્લેવર આવે છે. એ ચોર. અચ્છા જો હું ચંપલ તો દેખાડતા ભૂલી ગઈ. હું આ ચંપલ લઈ આવી છું ડેલી વેરમાં પહેરવા માટે. અહીંયા મસ્ત સોફ્ટ છે, અહીંયા સોફ્ટ છે. ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણી જો નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે. કાલે રાતે થોડું ઘણું જે આપણે કર્યું પછી વ્યારું પાણી કરીને પછી એમને બેઠા હતા. અને આજે એટલે છોકરાઓ હજી સૂતા છે અને હું ઉઠી ગઈ છું અને હુરેન પણ ઉઠી ગઈ છે. જોઈ ગયા છે. અને આપણે છે ને બેઠા છીએ અને આજે તો સન્નાટો છે, કેમ કે આજે છે ને લાઇટ વહી ગઈ છે. અમારે કાપ છે લગભગ લાઇટનું. કેટલા વાગે? લગભગ કંઈક 7:30 વાગે કે એમ કંઈકની વહી ગઈ છે. તો જરાક વાર તો એમને પડી હતી, પછી ઊભી થઈ ગઈ. મેં કીધું હાલો હવે હળી કાઢતી પ્લેન આવ્યો ને તો બી ગઈ. માં તું મારી ચા ઢોરી નાખીશ બચ્ચા. બીક લાગી ગઈ અમા. એ દીકુ આમ જો મારા સામું જો. એકદમ આમ પાછું સન્નાટો છે ને તો બહુ અવાજ આવ્યો એટલે એને બીક લાગી ગઈ. તો અત્યારે જો લાઇટ વહી ગઈ છે ને આપણે બેઠા છીએ. જસ્ટ હજી અમે હમણાં ચા બનાવી અને જોઈ લો હું અહીંયા ચા પીવું છું. અને ઉરેને એવી ભાઈગી વાતથી કે જોવા જેવી હતી. મેં કીધું ચા ને પકડું કે એને પકડું, ક્યાંક ચા ગરમા ગરમ એના માથે જ ના ઢોરાઈ જાય. છોકરીઓને બધી સૂત્યું છે. તો આજ લગભગ મને લાગે છે બધા આટલા એરિયામાં બધામાં ગઈ છે લાઇટ, કેમ કે ચોમાસા મોરની કામગીરી લાઇટની ચાલુ હોય ને એટલા માટે. ચાલો પહેલાં આપણે ચા પાણી પી લઈએ પછી જોઈએ આગળ કે શું કરી છીએ કંઈ. તો ફ્રેન્ડ્સ ડાયરેક્ટ સવારે મળ્યા બાદ અત્યારે આપણે ડાયરેક્ટ મળી છીએ રાતે. અત્યારે 8 સાડા 8 જેવું ટાઈમ થઈ ગયું છે. અને જો આપણે છે ને ત્યાં ખૂબ મસ્ત મજાની મહેફિલ લાગી છે. તમને હું દેખાડી આવું બારે. મહેફિલ એની લાગી છે કે જો આ તમને મેં કીધું ને કે નિશાન ચડાવ્યું છે, તો એની માટે થઈને કાલે છે ને ઓટલો બનાવ્યો હતો કે હું તમને દેખાડું. જો આ રહ્યું, આ કાલે ઓટો બનાવ્યો હતો. તો આજે એમાં છે ને લાદીઓને એ ચોંટાડવાની છે. તો બધા ચોંટાડવાનું કામ કરે છે. તો પછી છે ને અમે ડિસાઈડ કર્યું કે હવે બધાય અમે લોકો છે ને ત્યાં હારે જેમ કે બારે જમી લઈ. તો બારે જો કેવું મસ્ત મજાનું રાંધવાનું ચાલુ છે. જોયું અહીંયા 2 ચૂલા મંડાણા છે. જો કેવી સરસ મજાની રોટલીઓ થાય છે, શાક ને ઈંડાનું. અને આ લાઇટું તમે દેખાડી જ નથી તમને. ઓહ આ પવનના લીધે અહીંયા 3-4 લાઇટ બરોબર મારા ઘર પાસે જ બંધ થઈ ગઈ છે. અને છોકરાઓ બધા અહીંયા રમે છે. તો ના આટા ના હોય. એમ કે થોડો ખપ કીડાવ દીને કેવી સરસ અમારી રોટલીઓ શેકાય છે ચૂલામાં.